હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવા ઢોસા રેસીપી। ક્રિસ્પી ઢોસા બનાવવા માટે 1 કપ મેં અહીંયા સોજી લીધી છે। મોટી ઝીણી કોઈ પણ સોજી તમે લઈ શકો। તેને આપણે ક્રશ કરી લેવાની અને એકદમ પાવડર જેમ તેને એકદમ ઝીણું પીસી લેવાનું આ રીતે। તેની અંદર અડધો કપ મેં ચોખાનો લોટ નાખ્યો છે। 1 કપ દહીં નાખ્યું છે। તેને મિક્સ કરી લેવાનું। હવે 1 કપ જેટલું પાણી નાખ્યું છે। આપણે તેની અંદર થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા જવાનું। આટલું પાણી બચ્યું છે અને હવે ઢાંકીને 15 મિનિટ સુધી રહેવા દેવાનું। અહીંયા મેં ડુંગળી લીધી છે, તેની અંદર લાલ મરચું પાવડર, મીઠું અને ગરમ મસાલો થોડો નાખીને ડુંગળી તૈયાર કરી લીધી છે। હવે 15 મિનિટ થઈ ગઈ છે। બેટરમાં મેં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે। 3 થી 4 ચમચી જેટલું પાણી નાખ્યું છે, કારણ કે બેટર મને જાડું લાગે છે તે માટે। તેને મિક્સ કરી લેવાનું। અને તેની અંદર પિંચ જેટલી સોડા નાખી છે। આની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો। અને તેને 5 મિનિટ માટે સતત ફેટી લેવાનું। આ પ્રોસેસ એકદમ અગત્યની છે। 5 મિનિટ થઈ ગઈ છે। હવે એક ઢોસા પેનમાં મેં ઢોસા પેનને પહેલાં બરાબર ગરમ કરી લીધો હતો। ત્યારબાદ તેની અંદર પાણી નાખીને ગેસની ફ્લેમ સ્લો કરીને હવે તેને લૂછી લેવાનું। હવે તેની અંદર 1 ચમચી જેટલું બેટર નાખ્યું છે। બેટરને રાઉન્ડ રાઉન્ડ કરીને આપણે તેને પાથરી લેવાનું। તેની અંદર 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે આજુબાજુ। હવે પિંચ જેટલું લાલ મરચું નાખ્યું છે, ગરમ મસાલો નાખ્યો છે અને કેપ્સિકમ ઝીણું સમારીને નાખ્યું છે। ગાજર નાખ્યું છે ઝીણું સમારીને અને જે ડુંગળી તૈયાર કરી હતી તે નાખી છે અને થોડું તેલ નાખ્યું છે, કોથમીર નાખી છે અને તેને ધીમા ગેસે 3 મિનિટ સુધી થવા દેવાનું। 3 મિનિટ થઈ ગઈ છે। ઢોસો બરાબર શેકાઈ ગયો છે। એકદમ ક્રિસ્પી અને મસાલેદાર ઢોસો તૈયાર છે। આવી જ રીતે આપણે બીજો ઢોસો પણ તૈયાર કરી લઈશું। લાલ મરચું પાવડર નાખ્યું છે, ગરમ મસાલો નાખ્યો છે, તેલ નાખ્યું છે, તેની ઉપર કેપ્સિકમ નાખ્યું છે, ગાજર નાખ્યું છે અને જે ડુંગળી હતી તે નાખી છે અને કોથમીર નાખીને તેને 3 મિનિટ સુધી ધીમા ગેસે થવા દીધું છે। અને આ રીતે બીજો ઢોસો પણ તૈયાર છે। એકદમ ફટાફટ બની જાય છે। નાસ્તામાં તમે બનાવી શકો। ઇન્સ્ટન્ટ રવા ઢોસા તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।